રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને શિયાળુ પાકની તૈયારીમાં રાહત મળશે તેમ જણાવી પોરબંદરના કેટલાક ખેડૂતો આ રાહત પેકેજને આવકારી રહ્યા છે। મારું નામ કેશુ વિકમ બોખીરિયા, ગામ બોખીરા, અને આ મારું ખેતર છે અને એમાં આજ વખતે કમોસમી વરસાદ થયો એને લીધે ઘણું નુકસાન છે। તો એને માટે સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું। એ જાહેર પેકેજથી જે અમારે હેક્ટરે 22,000 આવે એનાથી અમારે રાહત થાય એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર। જે મગફળીમાં ઘણું બધું નુકસાન છે અને એના પૈસા આવશે એનો અમે શિયાળુ પાક લેશું, બિયારણ, દવા એ બધામાં ઉપયોગી આવશે। અને સરકારનો આભાર માનીએ કે સરકારે આ વખતે નુકસાન થયું એનો તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કર્યું। હું રાતડિયા દેવસીભાઈ બાલુભાઈ, ઠોયાણા ગામના વતની અને ઠોયાણા ગામનો ખેડૂત છું। આ જે કમોસમી વરસાદ અન્વયે રાજ્યભરના ખેડૂતોને થયેલ જે વ્યાપક નુકસાન અન્વયે ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડનો જે પેકેજ છે જાહેર કરેલ છે તે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ છે અને આ પેકેજથી જે ખેડૂતોને ઘણી રાહત થશે અને શિયાળુ પિત્તની અંદર જે બિયારણ અને અન્ય જે જણસી ખરીદવા માટે પણ આ જે પેકેજ છે એ ખૂબ જ ઉપયોગી બનશે। આ ઉપરાંત આ સંવેદનશીલ સરકાર અને જે ખેડૂતને સાથે રહેતી સરકાર દ્વારા જે 15,000 કરોડનો જે આજે મગફળી, સોયાબીન, મગ અને અન્ય જણસી જે ખરીદવા માટે પણ આજે ખેડૂતોને એક વિટામિન એ પૂરું પાડેલ છે અને જે દ્વારા ખેડૂતોને ઘણી સહાય મળશે અને આના દ્વારા ખેડૂતો પોતાનું આગળનું જે આપણે પાક છે વાવવા માટે એ ખૂબ જ ઉપયોગી નીવડશે, બિયારણ ખરીદવા માટે, દવા માટે અને અન્ય વસ્તુ માટે। સરકાર દ્વારા જે આ માતબર રકમ 10,000 કરોડનો જે પેકેજ અત્યાર સુધીમાં કોઈ સરકારે જાહેર નથી કરેલું, તે આ પેકેજ દ્વારા આજે ખેડૂતોને રાહત મળેલ છે અને એ ખેડૂતોને રાહત મળતા આજે ખેડૂતો અન્ય જે વ્યવહારિક બાબતોની અંદર પણ આનો ઉપયોગ કરી શકશે અને આ એક ખેડૂત દ્વારા હું આ પેકેજ જાહેર કરેલ છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।